હવે ગુજરાતમાં ભારે વરસાદ નહીં પણ ભારે દુકાળ પડવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। જો આવનારા 5 દિવસની અંદર ગુજરાતમાં વરસાદ ન પડ્યો તો ભાઈ ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલની એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। આખા ગામને કહી દેજો કે અંબાલાલ પટેલે આવું કહ્યું છે। અને ભાઈ તમે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છો કે જો ભાઈ અંબાલાલ પટેલ આગાહી કરે એ આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પણ પડતી હોય છે। તો અત્યાર સુધી તો ભાઈ અંબાલાલ પટેલે વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ કરી હતી, પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે મોટા સમાચાર મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે આપણા ગુજરાતની અંદર જે ભાઈ ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જે ચોમાસું ભાઈ આપણા ગુજરાતની અંદર અટકી ગયું છે। તો હવે અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના લોકો ખાસ કરીને આ વિડીયો પૂરો સાંભળી લેજો, કારણ કે અત્યાર સુધી તો ભાઈ આપણે વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ સાંભળી હતી, પણ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર જે ભાઈ ચોમાસું રોકાઈ ગયું છે એને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે કે હવે આવનારા સમયની અંદર જો ગુજરાતમાં વરસાદ ન પડ્યો તો ક્યાંક ને ક્યાંક દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તો ખેડૂતો સાવધાન રહેજો, પાણીનો બગાડ ન કરતા અને ક્યાંક ને ક્યાંક પાણીનો સ્ટોક કરીને રાખજો, કારણ કે જેવી રીતે ભાઈ ચોમાસાની શરૂઆત થઈ હતી એવી રીતે ક્યાંક ને ક્યાંક ચોમાસાનો એન્ડ આવી ગયો છે, કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ભાઈ દરિયાકાંઠે અથવા તો ગુજરાતના ફરતે ભાઈ મોટી મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, પણ ક્યાંય વરસાદ પડવાના સમાચાર નથી મળતા। અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા ઘણી બધી આગાહીઓ કરવામાં આવી, પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ભાઈ મોટાભાગની આગાહીઓ ખોટી પડી રહી છે। આ આગાહીઓ ખોટી પડતી હતી એના કારણે તો ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલનો વિરોધ કરવામાં પણ આવ્યો હતો અને ઘણા બધા ખેડૂત ભાઈઓએ અંબાલાલ પટેલની મજાક પણ બનાવી હતી। સૌથી પહેલા જે 2-3 વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો તમે જુઓ, પછી આપણે આગળ જે બીજી વાત કરીએ અંબાલાલ પટેલે શું કહ્યું છે આવનારા 5 દિવસ માટે। તો સૌથી પહેલા જે આ ખેડૂત ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ। હે અંબાલાલ ને વિશ્વાસે ના રહેતા, અંબાલાલ ને દોત પડી જશે, સમાચાર આલે છે વરસાદ ને આવે છે વાયરો, અને હાથી આગાહી પાડવી હોય તો અંબાલાલ ને સૌ ને હવે તમે આ વિડીયો જોયો, એમાં તમે જોયું કે ઘણા બધા લોકો જેમ ફાવે એમ અંબાલાલ પટેલની મજાક બનાવી રહ્યા છે, કારણ કે જે સમયે અંબાલાલ પટેલ વરસાદની આગાહી આપતા હતા એ સમયે ક્યાંક ને ક્યાંક હવે વરસાદ નહીં પણ વાવાઝોડા પણ નથી આવતા। તો આ વખતે ક્યાંક ને ક્યાંક શું ગુજરાતમાં વરસાદ નથી કે કેમ? અંબાલાલ પટેલે જે અત્યાર સુધીના મોટા સમાચાર આપ્યા અને જે મોટી આગાહી કરી છે ભાઈ, અત્યારે હાલ આપણે વાત કરીએ કે પાટણ હોય, બનાસકાંઠા હોય, વાવ થરાદ હોય, ડીસા હોય, આ બાજુ આપણે વાત કરીએ કે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, જેવી રીતે ભાઈ જામનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, વડોદરા, અનેક વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ભાઈ વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, પણ ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી વરસી રહ્યો। જે ભાઈ ચોમાસાની શરૂઆત થઈ હતી એ ચોમાસું ક્યાંક ને ક્યાંક ત્યાંના ત્યાં જ અટકી ગયું છે। ઘણા બધા ખેડૂત ભાઈઓ ક્યારનાય વરસાદની રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ આવે અને અમે ક્યારે નવો પાક વાવીએ, પણ ભાઈ વરસાદ પડવાનું ક્યાંય નામ જ લેતો નથી। ક્યાંક ને ક્યાંક તમારા વિસ્તારની અંદર તમે જોતા હશો કે વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે ને એવું લાગે કે હમણાં વરસાદ પડે, પણ ક્યાંય વરસાદ પડતો નથી। અત્યાર સુધી ભાઈ અંબાલાલ પટેલની ઘણી બધી આગાહીઓ જાહેર કરવામાં આવી છે અને આવનારા 5 દિવસ ઉપર ભાઈ એક મોટી આગાહી આપવામાં આવી છે કે હવે આટલા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। તમે અત્યારે હાલ આ મેપ્સની અંદર જોતા હશો કે ક્યાંક ને ક્યાંક મોટા ભાગના વિસ્તારોની અંદર ભાઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એવું લાગે કે હવે ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાનો છે, પણ ભાઈ આ વરસાદ જે ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા છે એ વરસાદ આ વખતે આવી પણ નથી રહ્યો। તો હવે શું ગુજરાતની અંદર દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે? જો ભાઈ તમને બધાને ખબર જ છે કે જો વરસાદ ન આવે તો ક્યાંક ને ક્યાંક દુકાળ જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, પણ ભાઈ એટલો બધો તો કોઈ ખતરો નથી, પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આવનારા 5 દિવસની અંદર આપણા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તો આપણા માટે સારું છે, ખેડૂતો માટે સારું છે, કારણ કે જે અત્યારે હાલ ભાઈ જૂન મહિનાના અંદરો અંદર
ક્યાંક ને ક્યાંક વરસાદની એન્ટ્રી થઈ જશે એવા સમાચાર આપવામાં આવ્યા છે. તમારા વિસ્તારની અંદર ક્યાંય વરસાદ પડ્યો કે કેમ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને શું તમે કયા ગામ અને કયા જિલ્લા તાલુકાઓમાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ તમારા ગામ તાલુકા જિલ્લાનું નામ જણાવતા જજો. એટલે ભાઈ આપણને પણ ખબર પડે કે હજુ સુધી ક્યાંય ગુજરાતની અંદર કયા કયા ગામડા જિલ્લા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે કે કેમ. ભાઈ અંબાલાલ પટેલ તો રોજે રોજ નવી નવી આગાહીઓ આપતા જ હોય છે, પણ ભાઈ આ વખતે જે વરસાદની શરૂઆત થઈ હતી એ વરસાદ ક્યાંક ને ક્યાંક દૂર જઈ રહ્યો છે. તો હવે દર્શક મિત્રો ભગવાનને એ જ પ્રાર્થના કરજો કે જલ્દીથી વરસાદ થાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના પાક વાવવાની શરૂઆત કરે. કારણ કે અત્યારે હાલ જો ભાઈ ખેડૂતો પાક વાવશે તો જ તમારા સુધી જે પણ પાક પાકશે એ પહોંચશે. બીજી તો કંઈ અત્યારે હાલ મોટી આગાહી જાહેર કરવામાં નથી આવી. આ હતા સમાચાર. અત્યારે હાલ હવામાન વિભાગના કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું. તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.